નંબર 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારમાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેં ફોર્મ ભર્યું એ પહેલાથી આ વિસ્તારમાં મારો લોક સંપર્ક શરૂ હતો। આ વિસ્તારની જે પાયાની જરૂરિયાત છે તેની મને ખબર છે। આજે મેં એફિડેવિટ દ્વારા મારા સંકલ્પ પત્રને જાહેર કર્યો છે અને ફોર્મ ભર્યાના દિવસથી લઈને આજ દિન સુધીમાં મને લોકોનું ખૂબ જ મોટું સમર્થન મળી રહ્યું છે। આવનારા દિવસોમાં મારો નહીં પરંતુ આ વિસ્તારની જનતાના વિશ્વાસનો વિજય થશે તેવું તેમણે જણાવ્યું હતું। તેમણે વધુમાં કહ્યું કે ભાજપને આક્ષેપો કરવાના ન હોય પરંતુ કામ કરવાના હોય। જો ભાજપ આક્ષેપ કરશે તો લોકોના કામ ક્યાં થશે, આવો પણ તેમને દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો। સુરત કતારગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દ્વારા જૂનાગઢ ખાતે થયેલા પ્રેસ કોન્ફરન્સના પ્રશ્નને લઈને તેમણે જણાવ્યું હતું કે હું તો અહીંયા ઉમેદવાર છું એટલે આ વિસ્તારમાં છું, પરંતુ સુરતના ધારાસભ્ય શું કરે છે એ પ્રશ્ન એમને પૂછવું જોઈએ। અત્રે ઉલ્લેખનીય છે કે 16 ઉમેદવારોમાંથી મુખ્ય ઉમેદવારો જે છે તે પાટીદાર સમાજના હોય અને આ સ્થિતિમાં વિસાવદર વિધાનસભામાં ઓબીસી મતદારો નિર્ણાયક બનતા હોય છે ત્યારે હાલ મુખ્ય પક્ષના ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે। આગામી તારીખ 19/5/25ના રોજ મતદાન થવાનું છે અને આજ સાથે આગામી તારીખ 23/5 રોજના મતગણતરી થવાની છે ત્યારે આખરે વિસાવદરની પેટા ચૂંટણીમાં આ રણ મેદાનમાં કોણ બાજી મારી જાય તેવું જોવાનું રહેશે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા। ગોપાલભાઈ, ખાસ કરીને ચૂંટણી ફોર્મ ભરવાથી લઈને આજ દિવસ સુધી લોકોની વચ્ચે ગયા છો, કેવું સમર્થન? જબરજસ્ત, મજબૂત, પાવરફુલ, ધમધોકાર સમર્થન મળી રહ્યું છે। ભાજપ તરફથી અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે, શું કહેશું? એની સરકાર છે, એને આક્ષેપો ન કરવાના હોય, કામ કરવાનું હોય। અમે વિપક્ષમાં છીએ તો નાની મોટી કઈ સરકારની ભૂલ હોય તો આક્ષેપ કરવાનું કામ અમારું છે, એનું કામ છે ને। એ સત્તા પક્ષમાં બેઠા છે, હવે સત્તા પક્ષ ઉઠીને અમારા ઉપર આક્ષેપ કરશે તો જનતાએ કામની વાત ક્યાં સાંભળવા જવાની? ગોપાલભાઈ ઇટાલિયાને એફિડેવિટ કરવાની જરૂર કેમ પડી? એફિડેવિટ છે એ એક સરકારી પ્રક્રિયા છે, જનતાનું ધ્યાન વધુ ગંભીરતાથી આકર્ષિત થાય, વધુ સારી રીતે જનતા એની અંદર ધ્યાન આપે, વાંચે, સમજે, વિચારે, એ માટેનો મારો પ્રયત્ન છે। અચ્છા, આપની સામે કતારગામમાં લડેલા વિનુભાઈ મોરડિયા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એમણે કહેલું કે ગોપાલભાઈ ત્યાંથી હવે અહીંયા આવ્યા છે, એ લોકોની વચ્ચે રહેતા નથી, શું કહેશો? એ જ્ઞાતિ અહીંયા આવ્યા, એને તમે પૂછ્યું તો તમે અહીંયા હું આટા મારો બધું આમ જ લોલમ લોલ જ હાલે છે। એને અહીં શું ડાટ્યું છે? તમારે એને પૂછવું છે કે ભાઈ તમારે અહીં શું ડાટ્યું છે? હું તો ઉમેદવાર છું, એને હું અહીંયા, એટલે એ બધું આમ લોલમ લોલ જ હાલે છે, એનો કઈ કહેવા પણ નથી। જીતનો કેટલો વિશ્વાસ? છેલ્લો સવાલ। જીતનો વિશ્વાસ જનતાને છે, જનતા પોતે એમ માને છે, જનતા વિચારે છે, જનતાનો નિર્ણય છે, જીત છે તો ગોપાલ ઇટાલિયા। તો આ હતા ગોપાલભાઈ ઇટાલિયા કે જેણે જીતનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટી છે એ વિસાવદરની અંદર કંઈક નવું સર્જન કરશે તેવી ગોપાલભાઈ ઇટાલિયાને આશા છે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ।